बोलो स्वामीनारायण भगवाननी जय। श्री नर नारायण देवनी जय। श्री राधा कृष्ण देवनी जय। इष्ट देव स्वामीनारायण भगवान व्यासपीठ पर विराजमान सद्गुरुवर्य शास्त्री स्वामी रामकृष्णदासजी स्वामी तेमज सभा में उपस्थित तमाम भक्तों ने हेतपूर्वक जय स्वामीनारायण। पवित्र एकादशीना यजमान हर्षद भाई डायाभाई पटेल गाम मोटेरा जेवो आ पवित्र एकादशीना यजमान छे। तो आवो हर्षद भाई हरिकृष्ण महाराज पोथीजी अने वक्ता महोदय श्रीनु पूजन करवा माटे आवो हर्षद भाई व्यासपीठ पासे अत्यारे आप पधारो। लंघयते
यत्कृपा बोलो स्वामीनारायण भगवान श्री नर नारायण देव श्री लक्ष्मी नारायण देव श्री राधा कृष्ण देव श्री रामचंद्र भगवान श्री कोटेश्वर महादेव श्री विघ्न विनायक देव श्री कष्टभंजन देव शिर पाघलड़ी सोनेरी रे जल के सुंदर समभारी शिर पाघलड़ी सुंदर समभारी शिर
પાઘલડી ઝળકે સુંદર સમભારી સર્વ અવતારના અવતારી પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ એ જ ભગવાન સ્વામિનારાયણના સાતમા વંશજ અને અમદાવાદ શ્રી નરનારાયણ દેવ ગાદીના પીઠાધિપતિ આપણા સર્વેના ગુરુ એવા પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી તેમજ સમગ્ર ધર્મકુળના રૂઢ આશીર્વાદ અને આજ્ઞાથી એ જ ભગવાન સ્વામિનારાયણના પાવન ચરણોથી પ્રસાદીભૂત થયેલા કોટેશ્વર ગામની પુણ્યધરા પર માળાના મણકાની આ મંગલ કથામાં આજના દિને સભામાં ઉપસ્થિત સૌ સંતો તથા આ કથાના યજમાન એવા સ્નેહી શ્રી હર્ષદભાઈ તથા કથાનું શ્રવણ કરવા પધારેલા આપ સૌ ભક્તજનોને ભાવથી જય સ્વામિનારાયણ. ભગવાનના પ્રેમને પામવા, ભગવાનની કૃપાને પામવા, ભગવાનની દયા અને ભગવાનના આશીર્વાદને પામવા માટે આ જગતના હજારો સાધકો તલપાપડ અને લાલાયિત હોય છે. પરમાત્માની આરાધના કરી રહેલા સર્વે જીવોના અંતરમાં એવી લાલસા હોય છે કે ઠાકોરજી મારા ઉપર મહેર કરે, ઠાકોરજી મારા ઉપર કૃપા કરે, ઠાકોરજી મારા ઉપર અમી દ્રષ્ટિ રાખે, ભગવાન મારા ઉપર રાજી રહે. પણ ભક્તિના માર્ગમાં ક્યારેક ક્યારેક કોઈક વિરલાની ભક્તિ એ એવી ઉત્કૃષ્ટ થઈ જાય છે કે પછી વાત આખી બદલાઈ જાય છે. પછી એના પ્રેમને પામવા ભગવાન લાલાયિત થઈ જાય છે. એની પૂજાનો સ્વીકાર કરવા માટે ભગવાન આકુળ વ્યાકુળ થઈ જાય છે. એ સાદ દઈ અને મને બોલાવે અને હું દોડીને મારા ભક્ત પાસે પહોંચી જાઉં, આવી અધીરાઈ ભગવાનના અંતરમાં જાગી જાય છે. અને આવી ઉત્કૃષ્ટ ભક્તિ
સમજણ, જ્ઞાન, પ્રેમ જેના જેના હૃદયમાં જાગ્યા હોય ને એવા ભક્તો એ ભગવાનની માળાના મણકા સમાન થઈ જાય છે. અને એવા ભગવાન સહજાનંદ સ્વામીના માળાના મણકા સમાન એ સંતો ભક્તોની જીવન ગાથામાં આજે આપણે એક બેન ભક્તને યાદ કરવા છે કે જેમનો પ્રેમ પામવા ભગવાન તરસ્યા રહેતા. એ અમને બોલાવે એ માટે ભગવાન રાહ જોતા. જેને ભગવાને પોતાની માં સમાન ગણ્યા એવાય ભક્તરાજ એટલે જેતલપુરના ગંગામાં. એ ગંગામાના પ્રેમની, એમની સમજણની, એમની નિષ્ઠાની, એમની ભક્તિની અને પ્રેમ, નિષ્ઠા, સમજણ અને ભક્તિથી ભરપૂર એમના જીવનની થોડીક વાતો આજે આપણે યાદ કરવી છે. કે જે ગંગામાને ભગવાને પોતે માં કહ્યા એટલે આખા સત્સંગના એ માં થયા. અને આજે પણ આખો સંપ્રદાય એમને માં કહીને પોકારે છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં હજારો બેન ભક્તો થયા, ઊંચી ઊંચી સ્થિતિ વાળા થયા, સમાધિનિષ્ઠ થયા, દેહ આવરણથી પર થયા, પરમ વૈરાગ્યવાન થયા. પણ તોય માનું બિરુદ તો આખા સંપ્રદાયમાં એક આ જેતલપુરના ગંગા માને જ મળ્યું. એવા ગંગામાના જીવનની આછી ઝરમરને આવો આપણે યાદ કરીએ. જેતલપુરે ગંગામાં છે કેવા દેવતાઓને પણ વંદ્યા જેવા. જેતલપુરે ગંગામાં છે કેવા દેવતાઓને પણ વંદ્યા જેવા. જેને શ્રી હરિ માં કહી પોકારે, જેને ઘેર વણ તેડ્યા આવે એવા ગંગામાની આજ વાત કરું અંતરથી કરી ખાત. સુણજો સહુ હરિ જન દઈમાન થાશે અંતર એથી પાવન. એવા ગંગામાની આજ વાત કરું અંતરથી કરી ખાત. એવા ગંગાબાની આજે આપણા અંતરમાં આનંદ થાય, આપણા મનના મેલ ધોવાય, આપણા અંતરમાં પણ પરમાત્મા પ્રત્યેની પ્રીતિ જાગે એવો ભાવ રાખી અને કથાને આદરવી છે.
આમ તો જગતમાં એવું કહેવાય છે કે નદીનું મૂળ અને સાધુનું કુળ આ ગોતવું નહીં. પણ જે કુળમાં ગંગામાં પ્રગટ થયા ને એ કુળ બહુ પવિત્ર છે. આ ગુજરાતની પાવન ધરા પર ભક્તિ માર્ગમાં બહુ જ મોટા જૂનાગઢમાં ભગત થયા અને ભગતનું નામ હતું નરસિંહ મહેતા. આ નરસિંહ મહેતાના દીકરા હતા શામળદાસ, જે નાની ઉંમરમાં અવસાન પામેલા. પણ નરસિંહ મહેતાની એક દીકરી હતા કુંવરબાઈ, જે કુંવરબાઈને ઉના પરણાવેલા. આ કુંવરબાઈને એક દીકરી થયા, જે દીકરીનું નામ હતું શર્મિષ્ઠા. એ શર્મિષ્ઠાના લગ્ન ઉચ્ચ બ્રાહ્મણ કુળમાં વડનગરમાં થયેલા. આ શર્મિષ્ઠા દેવીને 3 સંતાન હતા, 2 દીકરી અને 1 દીકરો. એમના 2 દીકરી જેમનું નામ હતું તાના અને રીરી, જે સંગીતમાં આજે પણ વિશ્વ વિખ્યાત છે. એમની કથા પણ બહુ જાણીતી છે. તાના અને રીરી નાનપણમાં નરસિંહ મહેતા દાદા પાસે સંગીત શીખતા એવી લોકવાયકા છે. તાના અને રીરી આ બંને દીકરીઓ સંગીતમાં, એમાં પણ ભારતીય શાસ્ત્રીય સંગીતમાં અતિ નિપુણ હતા. એમની એક કથા એવી છે કે અકબરના દરબારમાં તાનસેન કરીને બહુ જ ઉત્તમ ગવૈયા હતા. આ તાનસેન સંગીત શાસ્ત્રમાં બહુ જ નિપુણ હતા. બધા જ રાગ રાગિણીઓનું એમને અદ્ભુત જ્ઞાન હતું. એવામાં એક દિવસ દરબારમાં શાસ્ત્રીય સંગીતની વાત નીકળી અને અકબરને દરબારીઓએ કહ્યું કે મહારાજ, આ ભારતીય સંગીતમાં, ભારતીય શાસ્ત્રીય સંગીતમાં એવી તાકાત છે કે એ જે પ્રમાણેનો રાગ ગાય એ પ્રમાણેની અસર મનુષ્યના મનમાં તો થાય પણ પ્રકૃતિમાં પણ થાય. આપણું ભારતીય સંગીત બહુ દિવ્ય છે, પણ હવે એની બહુ ઊંડી વાત કરવા જઈએ તો આપણી બધાની કરુણતા એ છે કે આપણે આપણું જે બહુ જ અર્થસભર, દિવ્ય અને જેની પાછળ બહુ જ ગૂઢ વિજ્ઞાન હતું, એ આપણી કળા, આપણું સંગીત, આપણા નૃત્યો, આપણા તહેવારો, આ બધું એક સમયે જેમણે આપણી ઉપર રાજ કર્યું એમણે આપણને એનાથી દૂર કર્યા. અને હવે આપણે જ મનથી એવા થઈ ચૂક્યા છીએ કે આપણને બીજું બહારનું બહુ ગમે છે. આપણી પાસે જે છે એનો આપણને મહિમા નથી. મિત્ર, આપણા વેદોના મંત્રોના ધ્વનિ, આ શાસ્ત્રીય સંગીતના રાગોના ધ્વનિ, આજે એની દુનિયામાં કરોડો રૂપિયાનું આની રાગા થેરેપી ચાલે છે. જુદા જુદા રોગોમાં જુદા જુદા રાગો કોઈ સાંભળે તો ખાલી એ રાગ સાંભળવાથી એના રોગો મટે છે. આટલી શાસ્ત્રીય સંગીતમાં તાકાત છે. આ વાતો જ્યારે અકબરના દરબારમાં થઈ ત્યારે અકબરે કહ્યું, એટલે શું? તો અકબરને કોઈએ કહ્યું કે મારા જુદા જુદા રાગ હોય, તમે દીપક રાગ ગાઓ તો દીવા પ્રગટી જાય, મલ્હાર રાગ ગાઓ તો વરસાદ વરસી જાય. આ બધી ખાલી રાગ ગાવાની અસર આ પ્રકૃતિ ઉપર અને નિર્જીવ કોડિયામાં રહેલી દિવેટ અને તેલ ઉપર થઈ જાય. આ વાત આપણને નવાઈ લાગે છે, અકબરને નવાઈ લાગી. કેવું થાય? હા મહારાજ, જો રાગનો ગાનારો સંપૂર્ણ શુદ્ધ રીતેનું ગાન કરે તો થાય. અકબરે તરત તાનસેન સામે જોયું. તાનસેન, આ વાત સાચી છે? તાનસેન કે આ મહારાજ વાત સાચી છે. દીપક રાગ ગાય ને તો ખાલી તૈયાર કરેલા કોડિયામાં દીવા પ્રગટી જાય, આટલી રાગની તાકાત.
અકબર કે મારે જોવું છે, તું દીપક રાગ ગા. તાનસેને હાથ જોડ્યા, મહારાજ હવે આ વાત હું તમને કેમ સમજાવું, પણ બારના દીવા પ્રગટાવવા માટે અંતર બાળીને ખાખ કરીએ ને ત્યારે બાળના દીવા પ્રગટે. આ દીપક રાગ ગાઈએ એટલે અંતરમાં દાહ થાય. આ સૂર જ્યારે ગાય ત્યારે હૃદયમાં બળતરા થાય. અકબર કે હું કઈ ન જાણું, મારે આ જોવું છે. કથા તો બહુ લાંબી છે, પણ અકબરની જીદ આગળ. તાનસેન તેના સેવક હતા એટલે ગાયનું આયોજન થયું. વચમાં તાનસેન સાજિંદાઓ સાથે બેઠા. ફરતી બાજુ હજારોની સંખ્યાઓમાં ઘી પૂરેલા દીવાઓ મૂકવામાં આવ્યા. અને તે રાત્રિએ તાનસેને એવો તો દીપક રાગ ગાયો કે હજારો દીવાઓ ત્યાં પ્રગટ્યા. તાનસેનની વાવા થઈ ગઈ, ભારતીય શાસ્ત્રીય સંગીતની વાવા થઈ ગઈ. પણ તાનસેનના અંતરમાં એવી બળતરા કરે શું? પોતાના ગુરુ હરિદાસજી પાસે જઈને પૂછ્યું કે આ દીપક રાગ ગાયો, મારું અંતર બળે છે. તો કે હવે તું મેઘ મલ્હાર રાગ સાંભળે ને તો તારા અંતરમાં ટાઢક વળે. અને પછી તાનસેન આખા ભારતમાં ફર્યા, પણ કોઈ શુદ્ધ મેઘ મલ્હાર રાગ ગાઈને સંભળાવે એવું તાનસેનને કોઈ ન મળ્યું. ત્યારે તાનસેની વડનગર આવ્યા અને આ નરસિંહ મહેતાના દીકરીની દીકરીઓ એટલે આ તાના રીરી આમણે તાનસેન આગળ આ મેઘ મલ્હાર રાગ ગાયો. અને આ રાગ સાંભળતા તાનસેનના હૃદયમાં શાતા થઈ. અને તાનસેને પણ તાના રીરીના ખૂબ 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 પ્રશંસાઓ કરી. અને કહેવાય તો એવું પણ છે કે પછી તાનસેન જ્યારે સંગીતની સ્વરમાળા ગાય એટલે તાના ઉપરથી એને તાન નામ પાડવામાં આવ્યું. અને રી શબ્દ ઉપરથી આજે પણ જ્યારે પણ સંગીતમાં કોઈ મૂળ કોઈ શબ્દ ન હોય, કોઈ પણ ખ્યાલ ગાવામાં આવે અથવા તો દ્રુપદ ગાવામાં આવે તો આજે પણ રી શબ્દથી એ દ્રુપદ અને ખ્યાલ ગવાય છે. આ તાનસેને આ બંને દીકરીઓને એક અર્થમાં સંગીતમાં અમર બનાવી. આ તાના ને રીરીના એક ભાઈ કહેતા શર્મિષ્ઠાના દીકરા, એમનું નામ હતું ભીમ મહેતા. આ ભીમ મહેતાને 9 દીકરાઓ હતા. 9ની કથાઓ ઇતિહાસ આપણો ભારતીય સંસ્કૃતિ આપણા વંશ વેલા બહુ જબરા છે. બારોટના ચોપડા ખોલો તો આપણી 7મી પેઢી આપણને ખબર ન હોય, પણ ગામના બારોટ પાસે નામ નીકળે. આ ભીમ મહેતાને 9 દીકરા હતા. આ 9 દીકરાઓને ભીમ મહેતાએ 9 જુદા જુદા ગામોમાં વસાવ્યા કે જેથી ગામનું પણ કાર્ય ચાલે અને એમનો પણ જીવન નિર્વાહ થાય. ઉનાવા, ઊંઝા, નારદીપુર, માણસા, કોઠા, પેથાપુર, મહેતાપુર, પલિયડ અને વેડા, આ 9 ગામમાં આ ભીમ મહેતાના 9 પુત્રો જઈને વસ્યા. 9ની કથા તો આપણે નહીં લઈએ, પણ એમાંથી ભીમ મહેતાના એક દીકરા હતા શામજી મહેતા કે જે નારદીપુરમાં આવીને વસ્યા. આ શામજી મહેતા એટલે નરસિંહ મહેતાની 5મી પેઢી થી. નરસિંહ મહેતા, કુંવરબાઈ, શર્મિષ્ઠા દેવી એમના થયા ભીમ મહેતા, અને ભીમ મહેતાના 5મી પેઢી થયા શામજી મહેતા. આ શામજી મહેતા નારદીપુરમાં આવીને રહ્યા. ત્યાં રહીને પોતે વિધિ વિધાનનું કાર્ય કરતા, યજમાન ગોરપદુ કરતા. સમય જતા એમના પુત્ર થયા જેમનું નામ પડ્યું ભૂદર મહેતા. આ નરસિંહ મહેતાની દીકરીની 6ઠી પેઢી થઈ. ભૂદર મહેતાના લગ્ન થયા પ્રેમ કુંવરબા સાથે, અને ભૂદર મહેતાને ત્યાં 5 સંતાનો થયા. આ 5 સંતાન એટલે નરસિંહ મહેતાની 7મી પેઢી. 5 સંતાનમાં 2 દીકરા થયા, નાનાલાલ અને જોઈતારામ, અને 3 દીકરીઓ થઈ, રળિયાત કુંવર, કુશળ કુંવર, અને જેની કથા આજે આપણે ગાઈએ છીએ એ ગંગા કુંવર. રળિયાત કુંવરના લગ્ન
ઉનાવામાં કરવામાં આવ્યા કે જેમણે પણ સત્સંગમાં ખૂબ યોગદાન આપ્યું. ભગવાન સ્વામિનારાયણ એ રળિયાત બાને ત્યાં 7 વખત પધારેલા અને થાળે જમેલા. કુશળ કુંવારાના લગ્ન એ સમયે આમ તો બ્રાહ્મણ જ્ઞાતિમાં જ થયા, પણ નાગર બ્રાહ્મણની બાર મહેસાણામાં દવે પરિવારમાં એમના લગ્ન થયા. જેમને પણ રામાનંદ સ્વામીનો યોગ થયો અને પછી ભગવાન સ્વામિનારાયણ એમને ત્યાં જઈને ખીચડીના દાંતણ કર્યા, એ આ કુશળ કુંવરબા, જે કુશલીબા તરીકે પછી ઓળખાયા. એમના જે 2 ભાઈ હતા નાનાલાલ, આ નાનાલાલ ગયા કરજીસણ અને પછી 42 સમાજના ગોર થયા. અને એમના બીજા ભાઈ હતા જોઈતારામ, એ પછી નારદીપુરમાં જ રહ્યા. ગંગાબાને નાની ઉંમરથી જ પ્રભુ ભક્તિમાં બહુ જ પ્રીતિ હતી. ભગવાનની ભક્તિ કરી, ભગવાનની સેવા કરવી, ભગવાનની પૂજા કરી, ભગવાનને શણગાર સજવા, ભગવાનની આરતી કરવી, ભગવાનને ચંદન ઘસવું, આજ ગંગાબા માટે નાનપણની રમત હતી. નાની ઉંમરના દીકરા દીકરીઓ પોતાના જેવા દીકરા દીકરીઓ સાથે રમે, જ્યારે ગંગાબા નાની ઉંમરથી જ ભગવાન સાથે રમતા. ગંગાબાના ઘરમાં જ ભગવાનની દિવ્ય અલૌકિક મૂર્તિઓ હતી. એ મૂર્તિનો ઇતિહાસ પણ બહુ મજાનો છે. ગંગાબાના દાદા થાય શામજી મહેતા. આ શામજી મહેતાને એક દિવસ સ્વપ્ન આવ્યું. સ્વપ્ન એવું આવ્યું કે નારદીપુરમાં રબારી વાસનો જે ટેકરો છે ને, એ ટેકરા નીચે ભગવાને કહ્યું કે અમારી મૂર્તિઓ દબાઈને પડી છે, એ મૂર્તિઓ તમે કાઢો. એક વખત સ્વપ્ન આવ્યું શામજી મહેતાને, તો મનાણું નહીં. એનું એ સ્વપ્ન બીજી વખત આવ્યું કે રબારી વાસના ટીંબા નીચે કે ટેકરા નીચે અમારી મૂર્તિઓ છે. અને મૂર્તિની ઓળખ આપી કે 5 પાંડવોની મૂર્તિ છે, કુંતાજીની મૂર્તિ છે, રેવતી બળદેવજીની મૂર્તિ છે, 8 પટરાણીઓની મૂર્તિ છે અને એક લક્ષ્મણજીની મૂર્તિ છે. હવે સીતારામની ક્યાં હશે તો એ સમયની જે ઇતિહાસ હોય, પણ એ લક્ષ્મણજીની મૂર્તિ છે. અને વળી નિશાન આપ્યું કે લક્ષ્મણજીની મૂર્તિના ડાબા ગાલે તલનું નિશાન છે. આવી મૂર્તિઓ છે, અમને બહાર કાઢો. હવે બીજે દિવસે પણ આવું શામજી મહેતાને સ્વપ્ન આવ્યું, એટલે એમને એમ થયું કે લાવો, પણ રબારી વાસનો ટેકરો ખોદવો કેવી રીતે? એમાં પણ વળી પાછી મુશ્કેલી થાય. એટલે બાજુમાં પીપળજ, અને પીપળજના ઠાકોર સાહેબ સાથે આ શામજી મહેતાને બહુ જ પ્રીતિ હતી. અને વળી ઠાકોર સાહેબ ગંગાબાને પણ પોતાની ભાણી માનતા. અને પીપળજના ઠાકોર સાહેબને વેડાનો ને નારદીપુરનો આ વાટો, એ જમાનામાં વાટા કહેવાતા, 2 ગામનું ઉપજ એમને આવતી. શામજી મહેતા ઠાકોર સાહેબને કહ્યું કે મને એવું સ્વપ્ન આવ્યું છે, જો તમે મારી સાથે આવો તો આપણે જઈને રબારી વાસના ભાઈઓને વાત કરીએ. ઠાકોર સાહેબ સાથે આવ્યા. બધા રબારી વાસમાં રહેનારા હતા. એમને કહ્યું કે ભાઈ અમને એવું સ્વપ્ન થયું છે. રબારી ભાઈઓએ કે પણ વાત તો તમારી સાચી લાગે છે. કેમ? તો કે ટીંબા ઉપર જઈ અને ગાયો ઘણીવાર પોતાની સિંગડીથી અને પોતાની ખરીથી જમીન ખોતરે છે. અને આપણા શાસ્ત્રો એમ કહે છે કે જે ધરતીને ગાય પોતાના શિંગડાથી કે પોતાની પગની ધરીથી ખોતરે, આ ધરતી યજ્ઞશાળા જેટલી પવિત્ર થાય. એમણે પણ હા પાડી એટલે તરત માણસો બોલાવ્યા અને પછી એ ટેકરો ખોદ્યો. એ ટેકરો ખોદ્યો એટલે આવેલા સ્વપ્ન પ્રમાણે એમાંથી આ બધી મૂર્તિઓ નીકળી. આખું ગામ ભેગું થઈ ગયું કે ભાઈ આમાં તો મુગલ શાસન કાળની બધી મૂર્તિઓ છે. આ બધી મૂર્તિઓ નીકળી, ગામ આખું ભેગું થયું. હવે ગામમાંથી મૂર્તિ નીકળી હતી એટલે એમાંથી જે મૂર્તિઓ નીકળીને મૂર્તિઓ પછી ધીમે ધીમે ગામના જુદા જુદા લોકોએ પૂજવા માટે લઈ લીધી. એમાંથી જે કુંતાજીની 5 પાંડવોની 8 પટરાણીઓની મૂર્તિ નીકળી ને, એ મૂર્તિઓ ગામના કેટલાક ભાઈઓ લઈ અને ત્યાંથી આસજોલ નામનું ગામ ત્યાં લઈને ગયા. અને આસજોલમાં આજે પણ કુંતા માતાનું મંદિર છે.
એ મંદિરમાં 5 પાંડવોની અષ્ટપટરાણીઓની મૂર્તિ છે. એમાંથી એક બળિયાદેવની મૂર્તિ નીકળી. આ મૂર્તિ ગામના નાયક લોકો હતા, એ લઈ ગયા અને એમણે પોતે પૂજવા રાખી. પછી રાધા કૃષ્ણજીની, રેવતી બળદેવજીની અને લક્ષ્મણજીની મૂર્તિઓ હતી. આ 5 મૂર્તિઓ શ્યામજી મહેતા પોતાના ઘેર લાવ્યા. પોતાના ઘરના પૂજા સ્થાનમાં 5 મૂર્તિઓ એમણે પધરાવી અને ત્યારથી એમના ઘરમાં આ 5 મૂર્તિઓની નિત્ય પૂજા થતી. શ્યામજી મહેતા પછી એમના દીકરા ભૂદર મહેતાએ પણ પોતાના પિતાની પૂજા એવી ને એવી સાચવી. અને એ ભૂદર મહેતાના ઘરમાં આ નાનકડા ગંગા કુંવર આવ્યા એટલે પોતાના જ ઘરમાં રહેલી પરમાત્માની આવી દિવ્ય તેજોમય મૂર્તિમાં ગંગા કુંવરને અતિ પ્રીતિ જાગી. એટલે દરરોજ ભાવથી પ્રેમથી આ ભગવાનની સેવા પૂજા ગંગા કુંવર કરવા લાગ્યા. અને એમાં પણ રાધા કૃષ્ણમાં તો ગંગા કુંવર બાને અતિ 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 પ્રીતિ થઈ. નાની ઉંમરથી જ ખૂબ ભગવદમય જીવન આ ગંગા કુંવર બાનું રહ્યું, કહેતા ગંગા બાનું રહ્યું. સમય સંજોગ જતા ગંગાબાની ઉંમર થઈ, એમના લગ્ન કરવાનો સમય આવ્યો. લગ્ન કરવાનો સમય આવ્યો એટલે નારદીપુર ગામમાં જ વલ્લભદાસ કરી અને બહુ જ પવિત્ર બ્રાહ્મણ રહેતા એમના દીકરા હતા વિશ્વનાથ. આ વિશ્વનાથ સાથે ગંગાબાના લગ્ન થયા. અને ગંગાબા જ્યારે લગ્ન કરી અને સાસરે જવાના થયા ત્યારે એમના પિતાએ એમને ઘણો બધો લોકરીતિ પ્રમાણે ભેટ કરી આપણે જે કહીએ બધું આપ્યું. પિતાએ જ્યારે બધી લોકરીતિ પ્રમાણે વસ્ત્ર ઘરેણા જે આપવું પડે આપ્યું. ત્યારે ગંગાબાએ પોતાના માતા પિતાને હાથ જોડીને કહ્યું કે તમે જે આપ્યું મને શિરોમાન્ય, પણ મારે આ ઘરમાંથી એક વસ્તુ માગીને લઈ જવી છે, જો તમે મને આપો તો. માતા પિતા કહે બેટા તારે પૂછવાનું હોય, આ ઘર આખું તારું, તારે જે જોઈતું હોય લઈ જા. ત્યારે ગંગાબા કહે છે મારે બીજું કાંઈ નથી જોઈતું, મને આ રાધા કૃષ્ણ દેવની મૂર્તિ આપો, મારે ભગવાન સાસરે લઈ જવા છે. ભૂદર મહેતાની આંખમાં આંસુ આવી ગયા. એમણે આનંદથી ગંગાબાને સાસરીમાં જતી વખતે ભગવાન આપ્યા. આ વાત આપણે બધા યાદ રાખવા જેવી છે. એમાં ખાસ કરીને ગ્રહસ્થોએ જે દીકરીના લગ્ન કરે છે એ જાત જાતનું આપે છે. અને હવે તેનું કંઈ માપે નથી રહ્યું. એમાંથી દહેજનો કુરિવાજ ચાલુ થયો છે, દેખાડો ચાલુ થઈ ગયો. આણે આટલું આપ્યું તો આણે આટલું, આણે આપ્યું તો આણે આટલું, આટલું સોનું. ઘણી વાર તો અણસમજણમાં સામેવાળા માગી લઈ જાય છે કે તમે આવું આપો તો જ સાચું કહેવાય, નહીતર તો અમારું ખોટું દેખાય. ઓલું વચમાં નહોતું આવ્યું એમાં એનું નેપલનું કાંઈક કે તમે અમને આવો ફોન આપ્યો. હવે તો પાછું એવું ચાલુ થયું છે. માતા પિતા ભલે પોતાની દીકરીને બધું આપે, પણ સાસરે જતી દીકરીને ભગવાન આપવાનું ભૂલતા નહીં. એ ભગવાન લઈને જશે ને તો પદાર્થ બી ઓછા હશે તોય સુખી થશે. અને ભગવાન જીવનમાં નહીં હોય તો સદવિચાર નહીં હોય, સમજણ નહીં હોય, ધીરજ નહીં હોય, તો ગમે તેટલા પદાર્થ હશે તો પણ કદાચ દુઃખી થઈ જશે. અને ભગવાન આપવા એટલે ભગવાનની મૂર્તિ આપવી એમ નહીં. ભગવાન આપવા એટલે એના હૃદયમાં ભગવાન આપવા, એના હૃદયમાં ભક્તિ આપવી, એના જીવનમાં પરમાત્મા પ્રત્યેની શ્રદ્ધા આપવી, એના જીવનમાં ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તવાની ધીરજ આપવી. ગંગાબાને પિતા ભૂદર મહેતાએ આ રાધા કૃષ્ણ દેવ આપ્યા. આ મૂર્તિઓ લઈ અને ગંગાબા સાસરે આવ્યા. પણ એ જ સમયગાળા દરમિયાન જે રાવણ લોકો બળિયાદેવની મૂર્તિ લઈ ગયા હતા એ બધા નારદીપુરથી ચાલ્યા તે લાંભા નામનું ગામ, ત્યાં આવીને સૌ વસ્યા. પોતે જ્યારે ગામ બદલ્યું ત્યારે પણ ભગવાન લીધા વગર ગયા
નહીં. આ વાતો બહુ સમજ્યા જેવી છે કે પોતે જ્યારે માણસ પોતાના જીવનના વિકાસ માટે, આર્થિક સામાજિક માટે પોતાનું સ્થાન તો બદલે. સંકટ આવે તો સ્વામિનારાયણ ભગવાને આપણને શિક્ષાપત્રીમાં શીખવાડ્યું કે કંઈ બહુ મોટું સંકટ આવે તો પોતાના મૂળ ગરાસનું ગામ હોય તો પણ છોડી દેવું. પણ જે છોડીને ગયા એ સૌ ભગવાન લઈને ગયા. વર્ષો પહેલા આ કચ્છ પ્રાંતના આપણા બધા ભક્તો જ્યારે પહેલી વાર આફ્રિકા બાજુ કમાવા ગયા, ઘણા વર્ષો પહેલા, પ્લેને નહોતા, જહાજમાં જવું પડતું. જહાજમાં કહેતા પાણીમાં મહિને, 1.5 મહિને, 2 મહિને પહોંચતા. તો એ હરિભક્તો જ્યારે પહેલી વાર આફ્રિકા ગયા ને, ત્યારે એમણે, સંતોએ, મહારાષ્ટ્રીએ એમને ભગવાન લઈ જવાનું કહ્યું. અને બધાએ ભક્તો ભગવાન લઈને ગયા. આપણને આનંદ થાય કેવી રીતે ભગવાન લઈને ગયા. એ વખતે તો આટલું બધું મહારાષ્ટ્રી કે સંતો કોઈ એટલું ટ્રાવેલ કરતા નહીં. એટલે અહીંયા ઠાકોરજીની મૂર્તિની ચિત્ર પટ મૂર્તિ હોય હરિમંદિરની, એ પટ મૂર્તિની પ્રતિષ્ઠા થઈ. હવે મૂર્તિની પ્રતિષ્ઠા થઈ એટલે હવે ઠાકોરજીને કઈ પેટીમાં પૂરી તો ન દેવાય. અત્યારે તો આપણે અપ્રતિષ્ઠિત મૂર્તિ હોય એટલે પ્લેનમાં કે આપણે કન્ટેનરમાં કે પેક કરીને સરસ રીતે લઈ જઈએ અને પછી ત્યાં વિધિ કરીને પૂજ્યપાદ મહારાષ્ટ્રી પધારે એટલે ત્યાંની મૂર્તિ પ્રતિષ્ઠા થાય. હવે એ સમયમાં તો આવી રીતે કઈ મહારાષ્ટ્રી હજી તો શરૂ કે વિદેશ જતા નહીં, અહીંથી મૂર્તિ પ્રતિષ્ઠા કરીને આપી. એ હરિભક્તોએ જહાજમાં મૂર્તિ મૂકી. પ્રતિષ્ઠિત દેવ એટલે રોજ સવાર સાંજેની આરતી થાય, દરિયા વચ્ચે ઠાકોરજીના રોજ 3 ટાઈમ થાળ થાય, રોજ ઠાકોરજી આગળ નિયમ ચેષ્ટા થાય. અને આમ લાડ લડાવતા એ આફ્રિકામાં બધા કચ્છી ભક્તોએ લઈ જઈ અને ત્યાં એ ભગવાનને પધરાવેલા. અને એ મૂર્તિ આજે ત્યાં એવી ને એવી દિવ્ય તેજોમય ચમત્કારી છે. આજે તો દુનિયામાં આપણા હજારો મંદિર થઈ ગયા, પણ જ્યાં ગયા વ્યવહાર અર્થે ત્યાં ભગવાન લઈ જવાનું ભૂલ્યા નહીં. અને આપણી મોટી ઉપાધિ એ છે, 2 બેગ સામાન ભરીને પૂજા જ રહી જાય. ત્યાં જઈને ખોલીએ પછી ખબર પડે એટલે પૂજા જ રહી ગઈ. રાતના કપડા ને દિવસના કપડા, રાતના ચપ્પલ ને દિવસના ચપ્પલ ને ટ્રેડિશનલ મોજડી, સ્પોર્ટ બૂટ ને બધું લઈ લઈ અઠવાડિયા માટે, પણ ભગવાન ભૂલાઈ જાય. આમણે ગામ બદલ્યું પણ ભગવાન ન ભૂલ્યા. એ બળિયાદેવની મૂર્તિ સાથે લઈને આવ્યા અને લાંભામાં એ બળિયાદેવ એમણે પધરાવ્યા. આજે પણ લાંભામાં બળિયાદેવનું મંદિર છે ને હજારો માણસો ત્યાં દર્શન કરવા, નાની મોટી જેમની જેવી શ્રદ્ધા ને માનતા હોય એ લાખો માણસો ત્યાં આજે પણ જાય છે. હવે આ બાજુ રાવળ સમુદાય બધો લાંભા આવ્યો. જોગાનું જોગ આજે વિશ્વનાથ હતા, કહેતા ગંગાબાના જે સસરા, એમના આ બધા યજમાનો હતા. એટલે એમના ઘેર કંઈક નાના મોટા વિધિ વિધાન હોય એટલે વાર તહેવારે એ વિશ્વનાથજીને બોલાવે કે ગોર મહારાજ તમે આવો અને અમને તમે આ બધી વિધિ કરાવી આપો. એટલે પછી વલ્લભદાસ કહેતા ગંગાબાના સસરા એ પોતાના પરિવાર સાથે થયું નારદીપુરથી આટલા બધા ધક્કા ખાવા એની કરતા તો આપણે પણ એ તરફ જ રહેવા જઈએ. એટલે નારદીપુર છોડી અને પછી એ જેતલપુરમાં આવ્યા. અને ગંગાબા પણ પોતાના પતિ વિશ્વનાથજી સાથે એ પણ જેતલપુર આવ્યા. પણ જ્યારે જેતલપુર આવ્યા ત્યારે ઘર વખરી બધી ભરી લાવ્યા ને, એ ઘર વખરીમાં ભગવાન ભૂલ્યા નહીં. એ રાધા કૃષ્ણ દેવની મૂર્તિઓને ગંગાબા જેતલપુરમાં લઈને આવ્યા. એ ગંગાબા એ મૂર્તિઓની આખી જિંદગી પૂજા કરી. એ મૂર્તિઓ આજે પણ જેતલપુરમાં છે. પેલા સભા મંડપમાં હતી, પછી ઘનશ્યામ મહારાજની બાજુમાં પધરાવીને અત્યારે બહેનોના મંદિરમાં પ્રસાદીના રાધા કૃષ્ણ દેવ હજી પણ આપણને સૌને દર્શન આપે છે. રેવતી બળદેવજીની જે મૂર્તિઓ હતી એ પછી ભગવાને જ્યારે જેતલપુરનું મંદિર કર્યું ત્યારે મહારાજે મૂર્તિઓ મંગાવી અને રેવતી બળદેવજી મહારાજ પધરાવ્યા. લક્ષ્મણજી જે મૂર્તિ હતી એ પણ મંગાવી અને લક્ષ્મણજીના સ્વરૂપને હરિકૃષ્ણ એવું નામ રાખી અને રેવતી બળદેવજી હરિકૃષ્ણ મહારાજ એ જેતલપુરમાં પધરાવ્યા. ગંગાબાના ઘેર જે 5 મૂર્તિઓ હતી એ 5 મૂર્તિઓ આજે જેતલપુરમાં છે. ગંગાબા જેતલપુર આવ્યા
એટલે રાધા કૃષ્ણ દેવને સાથે લઈને આવ્યા. પછી પોતાના પરિવાર સાથે ગંગાબા જેતલપુરમાં રહે છે. ગંગાબા ખૂબ સમજુ છે, ખૂબ જ્ઞાની છે. દ્રઢતાથી પતિવ્રતાના વ્યવહારના જે પણ કાંઈ ધર્મ પાળવા પડે એ પાળે છે. અને એના કારણે ગંગાબાનું જેતલપુરમાં ખૂબ માન વધ્યું છે. અનેક બહેનો ગંગાબા પાસે આવે છે. ગંગાબા પણ એમને ભક્તિ કરતા, પવિત્ર જીવન જીવતા, આચાર વિચાર પાળતા શીખવાડે છે. બરોબર એ જ સમયગાળામાં ઉદ્ધવ અવતાર ગુરુદેવ રામાનંદ સ્વામી ઉદ્ધવ સંપ્રદાયની સાકાર સ્વરૂપની દિવ્ય સુવાસ સમાજમાં લોકો સુધી વહેંચતા રામાનંદ સ્વામી જેતલપુર પધારે. રામાનંદ સ્વામી જેતલપુર પધાર્યા એટલે ગંગાબાના પતિ કહેતા વિશ્વનાથજી, એમને ગુરુદેવ રામાનંદ સ્વામીમાં પ્રીતિ થઈ. એ રામાનંદ સ્વામીના શિષ્ય થયા. એ ન્યાયે ગંગાબા પણ રામાનંદ સ્વામીના શિષ્ય થયા. રામાનંદ સ્વામીએ એમને ઉદ્ધવીય સંપ્રદાયની દીક્ષા આપી, ગુરુમંત્ર આપ્યા, પંચવર્તમાન આપ્યા, પવિત્ર જીવન જીવવાની શીખબોધ આપ્યો. અને સાથે સાથે રામાનંદ સ્વામી એમ પણ કહ્યું કે તમે ધર્મ ચલાવો, ધર્મ પાળો છો તો સાથે થોડુંક કંઈક પુણ્ય કર્મ પણ કરો. ગુરુદેવ, અમે શું પુણ્ય કર્મ કરીએ? ત્યારે રામાનંદ સ્વામીએ કહ્યું કે અમારી ઈચ્છા છે કે અમારે જેતલપુરમાં સદાવ્રત સ્થાપવું. ગુરુદેવની આજ્ઞાને ગંગાબાએ અને વિશ્વનાથજીએ શિરોધાર્ય કરી અને સ્વામિનારાયણ સંપ્રદાયનું ગુરુદેવ રામાનંદ સ્વામીએ શરૂ કરેલું સૌથી પહેલું સદાવ્રત એ જેતલપુર ગંગાબાના ઘેર શરૂ થયું. ગંગાબાએ પૂછ્યું કે ગુરુદેવ સદાવ્રત એટલે શું કરવાનું? ત્યારે રામાનંદ સ્વામીએ કહ્યું કે તમારી પાસે જો વધારે અન્ન હોય તો જે કોઈ અન્નાર્થી આવે ને આપજો. કદાચ વધારે ન હોય તો એક નિયમ આજથી સદાવ્રતનો રાખો કે કોઈ પણ અતિથિ અભ્યાગતને જમાડ્યા વગર તમારે જમવું નહીં. ગુરુદેવ રામાનંદ સ્વામીનો આપેલો એ નિયમ ગંગાબાએ શિરોધાર્ય કર્યો અને તે દિવસથી નક્કી કરી લીધું કે કોઈ દિવસ ક્યારેય કોઈ પણ અતિથિ અભ્યાગતને જમાડ્યા વગર હું જમીશ નહીં. અને આ નિયમ ગંગાબાએ અંતિમ શ્વાસ સુધી રાખ્યો. કોઈ પણને જમાડી અને પછી મારે જમવું, આવો નિયમ રામાનંદ સ્વામી આપ્યું, ગંગાબાએ રાખ્યું. ગુરુદેવ રામાનંદ સ્વામીએ એ રાધાકૃષ્ણ દેવની મૂર્તિની ગુરુ હસ્તે પુનઃ પૂજા કરી અને ગંગાબાને કહ્યું કે તમે આ મૂર્તિઓની ખૂબ ભાવથી પૂજા કરજો. આ મૂર્તિમાં ભગવાન સાક્ષાત છે. અને રામાનંદ સ્વામીના વચનથી ગંગાબાએ મૂર્તિઓની પૂજા કરી અને ગંગાબાને ગુરુદેવ રામાનંદ સ્વામીએ કહ્યું ને કે આ મૂર્તિમાં ભગવાન સાક્ષાત છે. એટલે એમના મનમાં એમ થતું કે આમાં ભગવાન હશે કે નહીં હોય. ત્યારે ગંગાબાના પ્રેમને આધીન થઈ એક દિવસ સવારમાં ગંગાબાએ રાધાકૃષ્ણ દેવ આગળ સુંદર મજાના દૂધનો કટોરો મૂક્યો છે. અને જ્યાં ભગવાનને પ્રેમથી માનસી પૂજા કરીને ગંગાબા જમાડે, આંખ ખોલીને ત્યાં તો દૂધનો કટોરો ખાલી જોયો. એ મૂર્તિમાં રહી અને રાધાકૃષ્ણ દેવ એ ગંગાબાનું દૂધ જમેલા. આવી એ ચમત્કારી મૂર્તિઓ છે. પોતાના પતિ વિશ્વનાથની સાથે રહી ખૂબ સંયમથી જીવન જીવે છે, પ્રેમથી સંસારના ધર્મોનું પાલન કરે છે. એ જ સમયગાળામાં સંવત 1837 ચૈત્ર મહિનામાં વડનગરના નાગરોના અધિષ્ઠાતા દેવ એટલે હાટકેશ્વર ભગવાન, એ હાટકેશ્વર ભગવાનનો હાટકેશ્વર જયંતીનો મેળો. અને આ મેળામાં વિશ્વનાથ પણ ગયેલા. પરમાત્માની શું મરજી હશે કે મેળામાં ભીડ બહુ થઈ ગઈ અને મેળાની અતિ ભીડની ધક્કા ધક્કીમાં ચગદાઈ જતા વિશ્વનાથજીનો દેહ પડી ગયો. વિશ્વનાથજીનું મૃત્યુ થયું.
ગામનો સંઘ ગયેલો. એ વિશ્વનાથના પાર્થિવ દેહને લઈને જેતલપુર આવ્યા. આ સમાચાર ગંગાબાને મળતા ગંગાબા અતિ દુઃખી થયા, કરુણાક્રંદ કરવા લાગ્યા અને નક્કી કર્યું કે હવે મારે રહેવું નથી, મારે સતી થઈ જવું છે. પતિ વગર હું કેમ રહીશ? મારા ધર્મનું, મારી મર્યાદાનું કેમ પાલન થશે? મારે સતી થઈ જવું છે. બધાએ બહુ સમજાવ્યા, પણ ગંગાબા માનવા તૈયાર થયા નહીં. વળી એ સમય પણ સમાજમાં સતી થવાની રીતિ પણ હતી. ગંગાબા સતી થવા તૈયાર થયા. આખું ગામ સાથે મળીને આવ્યું. વિશ્વનાથના પાર્થિવ દેહને લાકડામાં ગોઠવ્યો અને ગંગાબા જ્યાં લાકડામાં પતિની સાથે બેસવા જાય એ જ સમયે એક દિવ્ય અવાજ આવ્યો. દિવ્ય અવાજમાં એમ કહ્યું કે હે ગંગાબા, તમે સતી થવાનું પાપ ન કરશો. ગંગાબાએ ચારે દિશામાં જોયું. એક ખૂણે તેજ દેખાયું. તેજના મધ્યમાં દિવ્ય ભગવાનની મૂર્તિ દેખાણી. જે રાધા કૃષ્ણ દેવની કાયમ પૂજા કરતા એ જ રાધા કૃષ્ણ દેવનું તેજોમય સ્વરૂપ ગંગાબાને દેખાયું અને ભગવાને કહ્યું કે તમે આમ સતી ન થશો. ગંગાબા રડતા રડતા કહે છે, પણ તો હું શું કરું? જેના આધારે મારું જીવન હતું એ મારા પતિ મૃત્યુ પામ્યા. હવે હું કોના આધારે જીવન જીવું? હું શું કરું જીવીને? ત્યારે ભગવાને ગંગાબાને કહ્યું કે તમે દેહ ત્યાગ ન કરશો. તમારા દ્વારા તો હજી અમારે અનેક જીવોના કાર્ય કરવા છે. તમે ધીરજ રાખો, ભગવાનની ભક્તિ કરો. તમે ધીરજ રાખીને ભગવાનની ભક્તિ કરશો ને તો જાઓ, હું તમને વરદાન આપું છું કે હું સ્વયં ભગવાન તમારા ઘેર દીકરો થઈને આવીશ. ગંગાબાને આંચકો લાગ્યો, દીકરો થઈને આવીશ એટલે? પ્રભુ, મારા પતિ મૃત્યુ પામ્યા છે, હવે મારે દીકરો કેવી રીતે થાય? ત્યારે ભગવાને હસતા હસતા ગંગાબાને કહ્યું કે દીકરો થવા માટે શું પેટે જન્મ લઈએ તો જ દીકરો થવાય? અમે તમારા ઉદર થકી જન્મ નહીં લઈએ ને તોય અમે તમારા દીકરા થઈને આવશું. અમે તમારા દીકરા થશું. આખું જગત તમને અમારી માં કહેશે, પણ તમે સતી ન થશો. ભગવાનના વચનોને ગંગાબાએ શિરોધાર્ય કર્યા. ગંગાબાએ પરમાત્માના વચન ઉપર ભરોસો રાખી અને હવે નિર્ધાર કર્યો કે હવે મારે ધીરજપૂર્વક રહેવું છે, મારે પ્રાણ ત્યાગ કરવો નથી. સુખેથી મારે પ્રભુ ભજન કરી અને ભગવાને મને વચન આપ્યું છે એટલે ભગવાન મારે ઘેર દીકરો થઈને આવશે. આવી ધીરજ રાખી અને ગંગાબાએ પરમાત્માના વચનમાં ભરોસો રાખી અને સંયમથી નિયમપૂર્વક ખૂબ પવિત્ર જીવન જીવતા જીવતા ગંગાબા ભક્તિ કરે છે અને રોજ રાહ જુએ છો કે ભગવાને મને કહ્યું છે ને હું તમારે ત્યાં દીકરો બનીને આવીશ. ભગવાન ક્યારે આવશે? એ ભગવાન ક્યારે આવશે? એ ભગવાન ક્યારે આવશે? આમ રાહ જુએ છે, રોજ માળા કરે છે, ધ્યાન કરે છે, અંતરમાં પરમાત્માને યાદ કર્યા કરે છે. અને આ કઈ નાની સાધના નહોતી હો. 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ, ગંગાબાએ 18 વર્ષ સુધી એ ભગવાનની રાહ જોઈ છે. સ્ત્રી પુરુષોત્તમ પ્રગટ આય કે तारत काल की फांसी रे सहजानंद राज हमारे. गंगाबा रोज भगवान ने प्रार्थना करे છે. सहजानंद महाराज સહજાનંદ
प्रसाद अखंडय मूर्ति लहि अंतर में वासी रे सहजानंद महाराज हमारे सहजानंद महाराज हमारे सुंदर सुंदर राशि रे सहजानंद महाराज हमारे सहजानंद वर्ष सुधी गंगाबाई भगवाननी प्रतीक्षा करी અને ગંગાબાની શ્રદ્ધા અને ગંગાબાની પ્રતીક્ષાને જાણે સફળ કરતા હોય એમ ભગવાન નીલકંઠ વર્ણી વેશે ફરતા 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 જેતલપુરમાં પણ જ્ઞાન વાવ છે એના કાંઠા ઉપર આવીને બેઠા છે. જોગાનું જોગ થયું છે એવું કારણ કે ગંગાબાને સદાવ્રત છે, કોઈને જમાડ્યા વગર જમતા નથી. 2 દિવસ થયા છે ગામમાં કોઈ અતિથિ અભ્યાગત સાધુ બ્રાહ્મણ મળ્યું જ નથી. ગંગાબાને 2 દિવસના ઉપવાસ છે અને આજે 3જો દિવસ છે. અડોશ પડોશમાં રહેનારા બહેનો જે વાવે ગયા હશે એમણે કીધું એટલે ગંગા કુંવર હા લે તારે પારણું થશે. તો કે કેમ? તો કે વાવ ઉપર કોઈ બ્રહ્મચારી આવ્યા છે, નાની ઉંમરના છે પણ બહુ તેજસ્વી છે. ગંગાબાને થયું લાવો જાઓ, જો માને તો મારા ઘેર તેડી આવું. ગંગાબા આવ્યા. ગંગાબાએ નીલકંઠ વર્ણીને જોયા એટલે એનામાં મમત્વ બહુ જાગ્યું, પ્રીતિ જાગી, પણ આ ભગવાન છે એવી ઓળખાણ થઈ નહીં. આવ્યા ગંગાબાએ વંદન કર્યા, ભગવાને પણ સામે વંદન કર્યા. ભગવાન વર્ણીને પૂછે કે બ્રહ્મચારી ભોજન પાઓગે? ભગવાન આજ ગંગાબાને લાડ લડાવવા છે ને એટલે કે છે મૈયા ભૂખ તો અમને બહુ લાગી છે, પણ જો કોઈ સારું અન્ન જમાડે તો એના ઘેર જઈએ. ગંગાબા કે આવો મારા ઘેર તમને શુદ્ધ સારું અન્ન જમાડીશ, ચાલો મારા ઘેર. ત્યારે વર્ણે કે પણ અમારે નિયમ છે. શું નિયમ છે? हम किसी के घर भोजन पाने जाते हैं तो पैर जमीन पे नहीं रखते. અમે કોઈના ઘેર જમવા જઈએ તો પૃથ્વી ઉપર પગ મૂકીને જઈએ ને,
હવે આજના સમયમાં કોઈ એવું કહે તો ઘરના દરવાજા સુધી ગાડીનો દરવાજો અડાડી દે, પણ એ જમાનામાં તો આવી સગવડ નહીં. ગંગાબા કે पैर जमीन को नहीं, पैर जमीन पे नहीं रखते माने, तो जिसको ले जाना हो वो गोदी में उठा के ले जाएगा, हमने तेड़ीने લઈ જાય, બાકી અમારે જવું નથી. ગંગાબા કે આવા તો વ્રત કોઈ દિવસ જોયા નહીં. તો કે તમે આવો બ્રહ્મચારી હજી ક્યાં જોયો છે? ગંગાબાને આ બધું કઈ મનમાં ફિટ થયું નહીં. પણ એક બાજુ વર્ણિનું આકર્ષણ ગજબનું, બીજી બાજુ પોતાનું નિયમય પૂરું કરવું છે, એટલે ગંગાબા નીલકંઠ વર્ણિને તેડી અને પોતાના ઘેર લાવ્યા છે. ભગવાને વચન આપ્યું તો તમારો દીકરો થઈશ, એટલે દીકરા તરીકે એક એક સંકલ્પ ભગવાન પૂર્ણ કરે છે. ભગવાન કહે છે અમારે જમ્યા પેલા નાવું છે, તો કે તો તમે નાઈ નાવો, તો કે ના મારે નિયમ છે, હું જાતે નવું નહીં. ગંગાબાએ પ્રભુને નવડાવ્યા, ગંગાબાએ પ્રભુને તેડ્યા, પોતાને ઘેર લાવ્યા અને થાળી પીરસી અને નીલકંઠ વર્ણી સામે મૂકી. નીલકંઠ વર્ણી એમને બેસી રહ્યા. અરે તપસ્વી જમો, તો કે અમારે નિયમ છે. શું? અમે કે હાથ હેઠો કરતા નથી. હાથ હેઠો કરતા નથી એટલે શું? તો કે તમે જમાડો તો જમીએ. ને માં જેમ દીકરાને જમાડે એમ ગંગાબાએ નીલકંઠ વર્ણીને પોતાના હાથે કોળિયા કરી 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 અને જમાડ્યા. ભગવાન એના એક એક સંકલ્પને પૂર્ણ કરે છે, પણ હજી ગંગાબાને ખબર પડી નથી. ગંગાબાને નીલકંઠ વર્ણીને નવડાવ્યા, તેડીને લાવ્યા, પોતાના હાથે ભોજન કરીને જમાડ્યા. એટલો બધો ભાવ જાગ્યો, મનમાં એમ થયું કે આ વર્ણી રાખ્યા જેવા છે. એટલે કે તપસ્વી આપ યહાં રહોગે? તો કે આપ ખિલાઓગે તો રહેંગે. રોજ જમાડીશ તો કે હું રહીશ. આમ કરીને નીલકંઠ વર્ણી ત્યાં રહે છે. જોગાનું જોગ એ જ સમયે ગુરુદેવ રામાનંદ સ્વામી અમદાવાદ પધાર્યા છે. ગંગાબાને સંદેશ મોકલ્યો છે કે અમારા દર્શન કરવા આવો. હવે ગંગાબાનું મન મૂંઝાયું. એક બાજુ ગુરુદેવ તેડાવે છે અને બીજી બાજુ આ વર્ણીને મૂકીને જવા મન માનતું નથી. મનમાં એમ થાય છે હું અમદાવાદ જઈશ ને વર્ણી અહીંથી જતા રહેશે તો? વર્ણીને છોડીને જવા મન નથી માનતું. બીજી બાજુ ગુરુદેવ પધાર્યા છે, વળી એમણે તેડાવ્યા છે, ગુરુ આજ્ઞા પણ છે, ગુરુ દર્શનની અંતરમાં લાલસા પણ છે. તોય 2 દિવસ તો ખેંચ્યા, પણ પછી થયું હવે તો જવું પડશે. સાંકળ વાખી, બાર તાળું મારી અને મનમાં થયું કે જલ્દી અમદાવાદ જઈને જલ્દી પાછી આવતી રહો. ગંગાબા ઉતાવળે ઉતાવળે ગુરુદેવ રામાનંદ સ્વામી પાસે અમદાવાદ આવ્યા, ગુરુદેવના દર્શન કર્યા અને પછી રજા માંગી. રામાનંદ સ્વામી છે ગંગાબા કેમ આટલી ઉતાવળે છે? તો કે મારા ઘરે એક તપસ્વી વર્ણી આવ્યા છે, નાના એવા છે પણ બહુ મન ચોંટે એવા છે. રામાનંદ સ્વામી કે નાના નથી, એ તો બહુ મોટા છે. અરે નાના ગુરુદેવ સાવ નાના એવા છે, હું તેડીને ઘરે લઈ આવી, મારે માટે જલ્દી પાછું જવું છે. રામાનંદ સ્વામી કે તમે જેની માટે જાઓ છો એ મળશે નહીં. આ બાજુ ભગવાન નીલકંઠ વર્ણી દિવ્ય રૂપે બાર સાંકળી વાખેલી રહી, તાળું પણ મારેલું રહ્યું અને વર્ણી ત્યાંથી ગંગાબાને દર્શન આપી, એમના પુત્ર તરીકેનો ભાવ પૂર્ણ કરી અને ત્યાંથી ગંગાબાના ઘેરથી વર્ણી ચાલી નીકળ્યા. ગંગાબા અર્થ સમજ્યા નહીં, એટલે ગંગાબાએ ગુરુદેવને પૂછ્યું, ગુરુદેવ તમે શું કહો છો? અને ત્યારે ગુરુદેવ રામાનંદ સ્વામી ગંગાબાને પહેલી વાર કહ્યું કે જેને તમે નવડાવ્યા, જેને તમે તેડીને લાવ્યા, જેને તમે તમારા હાથે ભોજન કરીને જમાડ્યું, એ નાનકડા તપસ્વી બીજું કોઈ નહીં પણ સાક્ષાત ભગવાન પુરુષોત્તમ નારાયણ છે. ને તે દિવસે ગંગાબાની આંખમાં આંસુ આવ્યા કે ભગવાને મનવર આપ્યો તો કે હું તમારે ત્યાં દીકરો થઈને આવીશ. એ ભગવાન મારો દીકરો થઈને આવ્યા, મેં એને તેડ્યા, મેં એને જમાડ્યા, મેં એને નવડાવ્યા. હરખના આંસુ સાથે ગંગાબા દોડતા દોડતા ઉતાવળે ઘેર આવ્યા.
ઘેર આવીને જોયું તે સાંકળ ને તાળું બંધ, અંતરમાં રાજી થઈ ગયા કે વાહ, પ્રભુ મારા હજી આઈના છે. પણ જ્યાં તાળું ખોલ્યું ઘર આખું ખાલી. ગંગાબા પછી તો બહુ રડ્યા, પ્રભુને બહુ પ્રાર્થના કરી. ભગવાને દિવ્ય રૂપે ગંગાબાને દર્શન આપીને કહ્યું, ધીરજ રાખો, યોગ્ય સમય આવશે ત્યારે અમે ફરી પાછા તમને મળીશું. ગંગાબાને ધીરજ મળી. આ બાજુ ભગવાન લોજ આવ્યા, રામાનંદ સ્વામીને મળ્યા. રામાનંદ સ્વામી દીક્ષા આપી. રામાનંદ સ્વામી ઉદ્ધવ સંપ્રદાયની ધર્મધુરા એ ભગવાન સહજાનંદ સ્વામીને આપી. અને પછી ગુરુદેવ રામાનંદ સ્વામીએ દેહ છોડી દીધો. આ સમાચાર સત્સંગમાં બધે પહોંચ્યા. ગંગાબાને પણ ગુરુદેવ રામાનંદ સ્વામી આ લોક છોડીને ચાલ્યા ગયા છે સમાચાર મળ્યા. ગંગાબા બહુ રડ્યા. તે દિવસથી ગંગાબાએ નિયમ લીધો કે હવે મારે દરરોજ એક જ વખત જમવું, અને એ પણ મીઠા વગરનું જમવું. આવો કઠોર વ્રત ગંગાબાએ ગુરુદેવના વિરહમાં લીધું. પછી તો ભગવાન સહજાનંદ સ્વામી ગામો ગામ વિચરણ કરવા માંડ્યા. પણ એ સમય હજી ભગવાન રામાનંદ સ્વામી પાસે આવ્યા, ઉંમર સાવ નાની એવી, અને રામાનંદ સ્વામીની ગાદી ઉપર ભગવાનને બેસાડેલા. એટલે ગુરુદેવે જેને આપણા ગુરુ બનાવ્યા છે સાક્ષાત ભગવાન છે. આ વાત હજી સત્સંગમાં સૌને મનાણી નહોતી. અને મનાઈ નહોતી એટલે એ સમય એવી પરંપરા હતી કે જ્યાં જ્યાં સભા થાય ત્યાં બે ગાદી મુકાતી. એક ગાદી ઉપર ગુરુ પાદુકા મુકાતી ને બીજી ગાદી ઉપર ભગવાન સહજાનંદ સ્વામી બેસતા. આ પરંપરા ઘણા વર્ષો સુધી ચાલી. ફરતા ફરતા મહારાજને સમાચાર મળ્યા કે ગંગાબાએ ગુરુદેવના વિરહમાં આવું વ્રત લીધું છે. એટલે ભગવાન સંતો સાથે હવે ઉદ્ધવ સંપ્રદાયની ધર્મધુરા સંભાળ્યા પછી ભક્તોના ભાવને પૂર્ણ કરવા રામાનંદ સ્વામી રજા આપેલી. એટલે હતા તો પોતે ત્યાગી, તો પણ ગુરુદેવની આજ્ઞાને અનુસરી સુંદર મજાના શણગાર સજી, મસ્તક ઉપર પાગ, જરકસી જામો, રેશમી પિતાંબર, કમરે કટ વાળેલી, એક હાથમાં લાકડી, ગળામાં સોનાના હાર, વેઢ વીટી, કડા તોડાનો સુંદર શણગાર સજી અને હવે ભગવાન સહજાનંદ સ્વામી જેતલપુરમાં ગંગાબાને ત્યાં આવ્યા. ગંગાબાનું ભોળપણ તો જુઓ, પોતે ભૂલી ગયા કે નીલકંઠ વર્ણિત પાછા આવ્યા છે. આવ્યા એટલે પગે લાગ્યા. હવે તો ગુરુ સ્થાને હતા, પગે લાગ્યા. મહારાજે નીલકંઠ વર્ણિત રૂપના ગંગાબાને દર્શન કર્યા એટલે યાદ આવ્યું, કહો આ તો ભગવાન જ મારો દીકરો થઈને આવ્યા છે. ભગવાન ગંગાબાને કહે છે, બા અમારી એક વાત માનશો? કોને? તમે આવું કઠોર વ્રત છોડી દો. તમારી ઉંમર છે, આવું કઠોર વ્રત એ તમારા ભક્તિ માર્ગમાં બાધક બનશે. ત્યારે ગંગાબા રડતા રડતા કહે છે, હું તો નિરાધાર થઈ ગઈ. ગુરુદેવ હતા તો ગુરુદેવને મારા હાથનું અન્ન જમાડતી, હવે તો ગુરુદેવ રહ્યા નહીં, હવે હું શું કામ જીવું? ત્યારે ભગવાન સ્વામિનારાયણે ગંગાબાને તે દિવસે વરદાન આપ્યું કે જાઓ, જ્યારે તમે અમારી સાથે હશો ત્યારે અમે તમારા હાથનું જ ભોજન જમીશું, પણ તમે આ કઠોર વ્રત છોડો. ગંગાબાને વર પ્રાપ્ત થયું. ગંગાબાએ કઠોર વ્રત તે દિવસથી છોડ્યું. અને પછી ગંગાબાએ સંપ્રદાયનું બહુ અદ્ભુત કાર્ય કર્યું. ગંગાબાને ગુરુદેવ રામાનંદ સ્વામીએ પુનઃ દિવ્ય દર્શન આપીને કહેલું કે આજ સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે. એટલે ગંગાબાઈ અત્યાર સુધી જે બે ગાદીની પરંપરા હતી ને, એ સૌથી પહેલી જેતલપુરમાં ગંગાબાઈએ હિંમત કરીને પૂરી કરી દીધી કે અમને ગુરુદેવે પોતાની ગાદીએ બેસાડ્યા હોય, ગુરુદેવે જેની આરતી કરી હોય અને ગુરુદેવે આપણને કહ્યું કે મારા સ્થાને આ છે, તો હવે આ બે ગાદી શોભે નહીં. આજ આપણા ગુરુ છે અને મારું માનો ને તો આ તો ગુરુ નાય ગુરુ છે. અને આ વાત મને ગુરુદેવે સ્વયં કહી છે. આ બે ગાદીની પરંપરા ગંગાબાએ જેતલપુરમાં પૂર્ણ કરેલી. અને એ દિવસથી ભગવાનને અને ગંગાબાને ગજબની પ્રીતિ થઈ. એવી તો પ્રીત થઈ કે આજે પણ સત્સંગમાં
ભગવાન એને બા કહેતા ને, પછી તો મહારાજે ગઢપુરમાં કહ્યું કે હવે અમારા બા એ તમારા બધાયના બા. એટલે સંતો પણ ગંગાબાને ગંગાબા કહેવા લાગ્યા, ભક્તો પણ ગંગાબા કહે, બહેનો પણ ગંગાબા કહે. ભગવાનની માં એટલે આખા સત્સંગના એ માં થયા. ગંગાબાનું આ સત્સંગમાં બહુ યોગદાન છે. ભગવાનના માં હતા એટલું તો સાચું જ, પણ આ સ્વામિનારાયણ સંપ્રદાયનો ડંકો દિગંતમાં વ્યાપે એટલા માટે સત્સંગના પ્રચાર પ્રસારના કાર્યમાં પણ ગંગાબાનો બહુ મોટો સિંહ ફાળો છે. સ્વામિનારાયણ ભગવાને જેમ સોરઠમાં સત્સંગ વિચરણ થાય એટલે ગઢડાને કેન્દ્ર બનાવેલ, એમ સ્વામિનારાયણ ભગવાને આ ગુજરાતનું કેન્દ્ર જેતલપુરને બનાવેલું. અહીંથી સત્સંગની પ્રવૃત્તિઓ થતી. ગંગાબાને એ કેન્દ્રમાં રાખીને ભગવાને જેતલપુરને પસંદ કરેલું. સંપ્રદાયનો સૌથી પહેલો જેમાં ભક્ત સમુદાય બહુ મોટો ભેગો થાય એવો મોટામાં મોટો પ્રસંગ સૌથી પહેલો જેતલપુરનો યજ્ઞ મહારાજે કરેલો. અને એમાં પણ ગંગાબાનો બહુ જ મોટો સિંહ ફાળો રહેલો. અરે ગંગાબાને ભગવાનમાં કેટલી પ્રીતિ. મહારાજને જેતલપુરથી ક્યાંય બીજે જવું હોય અને મહારાજ ચાલતા જતા હોય કે માણકી ઉપર અસવાર હોય, ગંગાબા મહારાજની સાથે હોય તો માથા ઉપર ટોપલો મૂકે, એમાં રેતી ભરે. એ જમાનામાં તો બીજી સગવડ નહોતી એટલે ગેસની સગડી મૂકે. અરે કોલસાની, ગેસની નહીં, ગેસની તો હવે થઈ. કોલસાની સગડી મૂકે અને એની ઉપર ભોજન રાખે કે મારા દીકરાને જ્યારે ભૂખ લાગે ત્યારે એને ઠંડુ જમવું ન પડે એટલા માટે ગંગાબા આ સગડી મહારાજની સાથે લઈને ચાલતા. મહારાજ આવું જોવે એટલે ભગવાનને બહુ દુઃખ, માં મને એવું કઈ ગરમ ખાવાની ટેવ નથી, અમે તો વનવાસમાં 7 વર્ષ સુધી ફર્યા, અમે તો ખાટું ખારું તીખું ગળ્યું મોળું કાચું પાકું આ પેટને મુઠ્ઠી ધાન જોઈએ, અમારી માટે તમે આટલું બધું દુઃખ વેઠો છો એ અમને નથી ગમતું. ત્યારે ગંગામાં સામે જવાબ બહુ સરસ આપતા કે પ્રભુ તમને પહેલા તો એવું કહ્યું કોણે કે હું આ દુઃખ વેઠું છું? તમને એવું કીધું જ કોણે કે આ સગડી ઉપાડવામાં મને દુઃખ થાય છે? પ્રભુ માં દીકરાને જન્મ આપે એમાં એને દુઃખ ન થતું હોય, 9 મહિના ઉદરમાં લઈને આટલી પીડા વેઠે એમાં એને દુઃખ નથી થતું હોય, તો દીકરાને ગરમ ગરમ જમાડવામાં માને દુઃખ થાય તો એનું માતૃત્વ લાગે, મને દુઃખ જ નથી થતું. અને બીજું વળી તમને એવું કોણે કીધું કે હું આ તમારા માટે વેઠું છું? પ્રભુ આ તો મારા માટે વેઠું છું, તમને ગરમ જમાડવામાં મને આનંદ થાય છે ને એટલે આ બધો સરસામાન ભેગો લઈને આવું છું. એવો મનમાં વેમ ન રાખતા તમારા માટે લાવું છું. ગંગાબાની વાત બહુ નાની છે પણ આપણે બધાએ જીવનમાં કેળવ્યા જેવી છે. સત્સંગમાં, મંદિરમાં, સંતોની, ધર્મકુળની, ઠાકોરજીની, સત્સંગની કંઈ પણ નાની મોટી તન મન ધનથી સેવા કરવાનો અવસર પ્રાપ્ત થાય ને ત્યારે ઘણીવાર આપણામાં એવું અજ્ઞાન જન્મી જાય છે કે હું ભગવાનને આપું છું, કે હું ભગવાન માટે કરું છું, કે હું મંદિર માટે કરું છું, કે હું સંતો માટે કરું છું. આ વ્યણ સમજણનો વિચાર આવે ને ત્યારે ગંગાબાના પ્રસંગને યાદ કરજો. આપણે જે કંઈ કરીએ છીએ ને એ આપણા માટે કરીએ છીએ. ભક્તિ કરીએ છીએ આપણા માટે, સેવા કરીએ છીએ આપણા માટે, 2-5 પૈસા ક્યાંક સારા કાર્યમાં સત્સંગમાં વાપરીએ છીએ તો હું મારા માટે કરું છું. આ વિચાર જેના હૃદયમાં જાગે ને એને સત્સંગમાં કાયમ ચડતી કળા રહે, એને સત્સંગમાં કાયમ સુખ જ આવ્યા કરે અને સત્સંગમાંથી કોઈ દિવસ એને પડવાનો વારો ના આવે. ગંગાબાનો આ ગુણ હતો. એણે મહારાજને કહ્યું કે પ્રભુ તમે એવું ન માનતા કો તમારા હું એટલે કરું છું કે તમને ગરમ જમાડવામાં મને આનંદ આવે છે.
આ સત્સંગમાં જે પણ કંઈ કરીએ ને ભક્તજનો, એ આત્મા જાત માટે કરજો. જે દિવસે આપણને એવો અભિમાન આવે કે હું બીજા માટે કરું છું, તે દિવસે પહેલું તો ભારરૂપ થઈ જાય. જ્યારે કોઈ પણ કાર્ય બીજા માટે કરીએ ત્યારે એનો કંટાળો આવે, એમાં ખીચ ચડે, એમાં કોઈકને ગાળો દેવાનું મન થાય, એમાં આડું અવળું બોલવાનું મન થાય, એનો ભાર લાગે. સેવા કરવાનો ભાર લાગે, સત્સંગ કરવાનો ભાર લાગે. અરે કથા કરવાનોય થાક લાગે ને કથા સાંભળવાનોય થાક લાગે. જો વિચાર એવો રાખીએ કે હું બીજા માટે કરું છું. તુલસીદાસજીને રામચરિત માનસ લખતા હતા ને ત્યારે કોઈકે તુલસીદાસજીને પૂછ્યું હતું કે આટલા બધા ગ્રંથો છે તો હવે તમારે નવો ગ્રંથ શું કામ લખવો છે? અને ત્યારે તુલસીદાસજીએ જવાબ બહુ સરસ આપ્યો હતો. તુલસીદાસજીએ કહ્યું કે હું આ ગાથા એટલે લખું છું, સ્વાંતઃ સુખાય તુલસી રઘુનાથ ગાથા. આ ભગવાનના ચરિત્ર હું એટલે ગાઉં છું કારણ કે આ ચરિત્ર ગાવામાં મને આનંદ આવે છે. હું બીજા કોઈ માટે નહીં, પણ મને આનંદ આવે છે ને એટલા માટે હું આ ગાથા ગાઉં છું. એમ જે દિવસે સત્સંગમાં આપણે નિજાનંદ માટે કરીશું, તે દિવસે સત્સંગમાંથી આપણને આનંદ આવવા માંડશે. જ્યાં સુધી આપણે ભારરૂપ કરીએ છીએ ને ત્યાં સુધી એ દુઃખરૂપ છે. ગંગાબા કહે છે, પ્રભુ આ તો મારા આનંદ માટે કરું છું, મને ગમે છે એટલે કરું છું. અરે જ ગંગાબાને પછી તો ભગવાનને એ જ્યારે ને ત્યારે દીકરાનો ભાવ આવ્યો ને એટલે તુકારો કરીને બોલાવે, એ સહજાનંદ તું જમી લે. ભગવાન ક્યારેક સત્સંગ કરતા હોય, સભામાં વહેલું મોડું થઈ જાય તો ભાઈ માનું હૃદય તો માનું હૃદય છે. દીકરા માટે કામ છે, મા માટે તો દીકરાની ભૂખ છે. સભામાં ક્યારેક મોડું થઈ જાય ને તો ગંગાબા હાથમાં લાકડી લઈને દેવ સરોવરના કિનારે આવે, સભા બંધ રખાવે. મહારાજને કે પહેલા તું જમી લે. હવે ગંગાબામ જાહેરમાં મહારાજને તુકારો કરવા માંડ્યા ને એટલે સત્સંગમાં કેટલાક મારી તમારી જેવા ડાયા હતા ને એને એમ થયું કે આ તો ખોટું થાય છે. આવા મોટા અક્ષરધામના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ, સર્વ અવતારનો અવતારી, સર્વ કારણનો કારણ, જેને બ્રહ્મા પણ સ્તુતિ કરતા કરતા થાકે, એને આ ભાઈ તુકારો કરે છે. ચાર ડાયા ગંગાબાને સમજાવ્યા ગયા, ગંગા કુંવર ગાંડી થઈ ગઈ છો, તને કઈ ભાન છે કે નહીં? મહારાજે તને બે વાર મામા શું કહી દીધું, તું ભાન ભૂલી ગઈ? આ કેવા મોટા ભગવાન, મોટા મોટા દેવતાઓ જેના પગમાં પડે, મોટા મોટા ઋષિ મુનિઓ જેના દર્શન કરવા માટે કરોડો વર્ષો તપ કરે, એ ભગવાનને તો તુકારો કરે છે. નરકમાં જઈશ, નરકમાં. અને ગંગાબાને ત્રાસકો પડી ગયો. ભગવાન જમવા પધાર્યા, થાળી પીરસી, હે મારા નાથ જમો. ભગવાન ગંગાબાનું હૃદય પારખી ગયા, ભગવાન ગંગાબાના અંતરનો ભાવ પારખી ગયા. મહારાજ કે મારે નથી જમવું. કેમ? હવે તો તમે મને તુકારો કરીને કહે કે બેટા જમી લે તો જ અમે જમીએ. ગંગાબા કહે છે, અરે રે મહારાજ, તમે તો અનંત કોટી બ્રહ્માંડના અધિષ્ઠાતા દેવ, મારાથી તમને તુકારો કેમ કરાય? અને ત્યારે ભગવાન કે અમે જે છીએ જગત માટે કદાચ હશું, પણ તમે અમારા માં છો અને અમે તમારા દીકરા છીએ. તુકારો ન કરો તો નહીં જમીએ, નહીં જમીએ, નહીં જમીએ. અને ત્યારે ભગવાનની જીદ આગળ ગંગામાં હાર્યા અને પછી બોલ્યા કે લે બેટા જમી લે. અને ત્યારે ભગવાન ગંગાબાના હાથનો કોળિયો તે દિવસે જમ્યા. જેમ કૃષ્ણ ભગવાનને બે માં, એક માતા દેવકી અને બીજા માતા યશોદા, એમ સ્વામિનારાયણ ભગવાનની બે માં, એક માતા ભક્તિ દેવી અને બીજા માં એટલે આ જતલપુરના ગંગામાં. વળી ગંગામાં સેવા કાર્યમાં પણ બહુ પ્રવીણ હતા. સત્સંગી જીવનમાં, સત્સંગી ભૂષણમાં
ગંગાબાની ઘણી નોંધો છે. મહારાજે ગઢપુરમાં સમયો કરેલો, અને ગઢપુરમાં મહારાજે જ્યારે સમય અન્નકોટની લીલા કરી ત્યારે મહારાજ જેતલપુરથી ગંગાબા પણ મહારાજના દર્શન કરવા માટે ત્યાં ગઢપુર પધારેલા. અને મહારાજે પછી બધી વ્યવસ્થા કરતા હતા. બહેનોનું રસોડું જુદું, ભાઈઓને બધી વ્યવસ્થા જુદી. એટલે મહારાજે પછી બધાને બોલાવ્યા, કારણ કે આ વ્યવસ્થા બહુ થવા માંડી. પછી ભગવાને કહ્યું કે બે જો ભાઈઓ જે સેવા કરે રસોડામાં, એ ભાઈઓના રસોડાના આગેવાના પ્રભાશંકર ગોર હતા, બ્રાહ્મણ હતા. અને બહેનો બધા સેવા કરે, એ બહેનોના રસોડાના આગેવાન એ અમારા જેતલપુરના ગંગામાં. બધાય બહેનોએ ગંગામાં જેમ કહે એમ સૌ સેવા કરજો, એ પ્રમાણે વાનગીઓ બનાવજો. અને મહારાજે ફરાળ બધાને કરાવું તો ફલારની સેવા પણ મહારાજે ગંગામાને આપેલી. અને મહારાજ જેમ ગંગાબાના હાથનો થાળ જમતા ને, એમ મહારાજ ક્યારેક આટલો મોટો સમય હોય, ગંગાબાને કાંઈ રોજ મહારાજનો એવો સામીપ્યનો લાભ જેવો જેતલપુરમાં મળે એવો લાભ કાંઈ ઉત્સવ સમયમાં મળે નહીં. અને ભગવાનને જમાડવા ન મળે એટલે ગંગાબાનું મન બહુ વલોપાત પામે. મનમાં એમ થાય કે લાખો હરિભક્તોની ભીડ થઈ ગઈ છે, સાધુ બધા ગંગાબા ક્યારેક ક્યારેક તો સંતોને ગાળો દેવા માંડતા કે તમે બધા ટોળી વળીને ઉભા રહો છો, મારા છોકરાને જમવા નથી દેતા. આટલો બધો પરમાત્મા પ્રત્યે ગંગાબાને પરમાત્મા પ્રત્યે ભાવ રહેતો. ક્યારેક ક્યારેક તો ભગવાનની ભીડમાં ગંગાબા સુધી પહોંચી ન શકાય, ગંગાબા બહુ વલોપાત પામે. અને ત્યારે ભગવાને ગંગાબાને કહ્યું, ગંગાબા તમારે દુઃખી ન થવું, અમારી મૂર્તિ હોય ને એની સામે તમારે થાળ મૂકવો. અમે ભલે લાખોની ભીડમાં હશું ને, તો તમે જ્યારે અમને બોલાવશો ને કે બેટા જમી લે, ત્યારે તમારો થાળ જ્યાં હશે ને ત્યાં અમે આવીને તમારો થાળ જમી જઈશું. અને એવા ઘણા પ્રસંગો થયા કે મોટો ઉત્સવ પ્રસંગ હોય, મહારાજ ક્યાંય સિંહાસનમાં બેઠા હોય, અહીંયા ઠાકોરજીને બપોરના થાળનો સમય થાય, ગંગાબાનું મન વલોપાત પામે, ભગવાનની મૂર્તિ આગળ થાળ મૂકીને પોકાર કરે, દીકરા જમી લો. આટલું કે ને એટલે ભગવાન દિવ્ય રૂપે ત્યાં પધારે અને મૂર્તિમાં રહીને ગંગાબાનો થાળ એ ભગવાન જમતા. આવો પ્રેમ ગંગાબાને પરમાત્મા પ્રત્યે હતો. અને એક દીકરાને જેવો પ્રેમ હોય, કેવો હોય, એવો જ પ્રેમ ભગવાનને ગંગાબા પ્રત્યે હતો. અને વળી જેમ માને દીકરાની એક એક ક્રિયા વાલી લાગે, એ તોતડું બોલે તોય મીઠું લાગે, અરે નાકમાંથી શેડા જતા હોય તોય માને તો દીકરો તો તોય રૂપાળો જ લાગે. એમ ગંગાબાને પણ પરમાત્માની એક એક ક્રિયા એની ઉપર લાખ 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 વારી જવાનું ગંગાબાને મન થતું. પરમાત્માની ચાલ જોવે તો પણ એમાં એનું મન લોભાઈ જતું, પરમાત્માનું મુખારવિંદ જોવે તો પણ એમાં એનું મન બંધાઈ જતું. આવું ગંગાબાને ભગવાન પ્રત્યે પ્રીતિ હતી, આવી એમની સમજણ હતી. અને એથી વધારે ગંગાબાનો ત્યાગ પણ એવો હતો. મહારાજ ગંગાબાને લાડી એવા લડાવતા. એક વખત મહારાજ ગઢપુરથી એકલા રીસાઈ નીકળી ગયા. રીસાઈને આવ્યા મહારાજ જેતલપુર આવીને ગંગાબાને કહે છે, ગંગાબા ઓલા બધા અમને ગોતવા આવે છે એટલે અમને સંતાડી દો. ગંગાબા કે પણ પ્રભુ તમે તો અંતર્યામી છો, તમે ધારો તો આખા જગતમાં કોઈ તમને જોઈ ન શકે. તો કે ના, હમણાં જો બધા આવશે તો અમને લઈ જશે, અમને આ કોઠીમાં સંતાડી દો. જે પ્રસાદીની કોઠી છે, આ પ્રસાદીની કોઠીમાં ગંગાબાએ ભગવાનને મનુષ્ય લીલા કરતા સંતાડેલા. અને પછી તો સંતો આવ્યા ને ગોતીને મહારાજને લઈ ગયેલા. ગંગાબા સાથે મહારાજે ઘણા ગંગાબાને આનંદ આપવા માટે અનંત ચરિત્રો મહારાજે કરેલા. ગંગાબાને ખૂબ આનંદ આપ્યો. પછી તો સમય ગયો, મહારાજે મંદિરોની પરંપરા શરૂ કરી. મહારાજે અમદાવાદમાં મંદિર બંધાવ્યું, મોળીમાં મંદિર, વડતાલ, જુનાગઢ, ભુજ, આ બધા મંદિરોના કાર્યો શરૂ થયા. જેતલપુરના બધાએ ભક્તોએ પ્રાર્થના કરી કે મહારાજ આ જેતલપુરમાં તમે એક એક ઘેર 100 વાર પધાર્યા છો, આ જેતલપુરને તમે વૃંદાવન કરતા પણ અધિક પવિત્ર કર્યું છે, તો પ્રભુ આ જેતલપુરમાં મંદિર બાંધો ને. મહારાજ કે જેતલપુરમાં મંદિર કરવાની જરૂર જ ક્યાં છે?
જેતલપુરમાં તો પહેલેથી મંદિર છે. એ ગંગાબા કે મહારાજ જેતલપુરમાં પહેલા પછી મહારાજ કે જે દિવસથી આ ગંગાબા જેતલપુરમાં આવ્યા તે દિવસથી ભગવાન લઈને આવ્યા છે, એટલે ગંગાબાનું ઘર છે એ ભગવાનનું મંદિર જ છે. પણ હા, એ જો નાનું મંદિર હોય તો આપણે મોટું મંદિર ગંગાબા કરીએ, તે આપણે ગંગાબાનું ઘર છે ને ત્યાં જ મંદિર કરીએ. આવું જ્યાં ગંગાબા કે ખબરદાર હો કે બધા સંતો કે ગંગાબા મહારાજે કહ્યું હવે મંદિર કરવું છે, તમારું ઘર આપી દો. આ વાતો અત્યારે આપણને જેટલી સહેલી લાગે છે ને એટલી સહેલી છે નહીં હો. આજે આપણને કોઈ એમ કે ગામમાં મંદિર કરવું છે, તમારું રો છો એ ઘર આપી દો, એવું નહીં. અમદાવાદમાં નવો બંગલો કરી દીધો ને ગામડે રહેવા જ ન જતા હોય ને એક પ્લોટ આપણો પડ્યો હોય ને આપી જોઈએ. અઘરું તો છે, પણ તો એ સહેલું છે કે ભાઈ આપણે રહેવાનું ઘર એક બીજો બંગલો છે, આપણું જૂનું એક નાનું ઘર હતું કે એકાદો ગામડામાં પ્લોટ પડ્યો હતો એ મંદિરમાં બંધાતું હતું તો આપણે આપી દીધો, આ સહેલું. પણ જે ઘરમાં પોતે રહેતા હોય અને ઘર એટલે આશ્રય સ્થાન હોય, અને માત્ર આશ્રય સ્થાન ન હોય, ઘરે સંસ્મરણો હોય, ઘરે યાદગીરી હોય. ગંગાબા પરણ્યા પછી જેતલપુરમાં જે ઘરમાં આવ્યા, પોતાના પતિ સાથે જે ઘરમાં રહ્યા, જે ઘરમાં આટલા વર્ષો સુધી ભજન ભક્તિ કરી, ઘર માત્ર ઈંટો મકાનનું નથી હોતું, એમાં આપણા બધાની સ્મૃતિ હોય છે. જ્યારે ભગવાને કહ્યું ને કે આ ઘર તમે અમને આપો, ગંગાબા કે એ વાત નહીં હો ભગવાન, બીજી બધી વાત કરજો. હું એકલ પંડે બાઈ, તમે મારું ઘર લઈ લો તો મારે જવું ક્યાં રહેવા? મહારાજ કે ના, અમારે મંદિર કરવું છે તો હવે અહીંયા જ કરવું છે, બીજે ક્યાંય અમારે હવે મંદિર કરવું નથી. ગંગાબા કે એ તો નહીં જ થાય. પછી મહારાજે આનંદાનંદ સ્વામી બધા સંતોને બોલાવ્યા. મહારાજ કે જો અમે ગંગાબાને લઈને બીજે ગામ જઈએ છીએ તો અમે એટલી વારમાં અહીં એનું ઘર આખું ખોલી નાખજો. એ જમાના તો ગાર માટીના નળિયાના મકાન હતા, ઘર ખોલી નાખો, ઢગલો કરી નાખો કચરાનો, ઘરમાં જે વસ્તુઓ છે બધી બહાર મૂકી દો. મહારાજની આજ્ઞા સંતોએ શિરોધાર્ય કરી. આ બાજુ મહારાજ ગંગાબાને કહે છે ચાલો આપણે ચલોડા જીતબાને ત્યાં, એક તે જીતબા ભગવાનના ધામમાં ગયેલા, ચાલો ત્યાં આપણે મોઢું દેખાડવા જઈ આવીએ. ગંગાબાને મહારાજ આયોજન પૂર્વક લઈને ગયા, અને જ્યાં ગંગાબાને લઈને ગયા મહારાજની આજ્ઞા પ્રમાણે, આ બાજુ બધા સંતો હરિભક્તો ભેગા થઈ ગંગાબાના ઘરના નળિયા ઉતારી લીધા, બધી દિવાલો પાડી દીધી, થોડું ઘણું વાસણ પોષણ પદાર્થ હતા એ બધું હાચવીને મૂકી દીધા. અને આ બાજુ જ્યાં ગંગાબા પાછા આવ્યા ત્યાં તો ઘરના બદલે કાઠમાળનો ઢગલો જોયો, અને ગંગાબા આવડી ગાળો ભગવાનને અને સંતોને દેવા માંડ્યા. જે ગંગાબા આજ સુધી ભગવાનને આટલું માનતા પૂજતા, આખા ગામને કહેતા કે સ્વામિનારાયણ ભગવાન છે, એનું દર્શન કરજો, ધ્યાન કરજો, માળા કરજો, પૂજા કરજો, એ જ ગંગાબા ભગવાનને સંતોને ગાળો દેવા માંડ્યા. એટલે ત્યાંથી એક બાવો નીકળ્યો, એને થયું કે આ હારો મોકો છે, લેખ આવી ગયો ગંગાબાની પડકે. ગંગા, હું તો તને પહેલા દિવસથી કહેતો હતો કે સ્વામિનારાયણ દુતારો છે, તું એના સંગે ચડીને લે ઘર ખોયું ને, મારું માન તારા ધણીને આ સ્વામિનારાયણ ભરખી ગયો, અને તારું ઘરે ભરખી ગયો. મંડ્યો ગંગાબાની કાન ભંભીરણી કરવા. અને ત્યાં ગંગાબાએ આંખ ઊંચી કરી બાવા સામું જોયું. સંતોને ને ભગવાનને તો ખાલી પ્રેમ ભરી ગાળો જ દેતા હતા, બાવા સામે જોઈને પોતાના જ ભાંગેલા ઘરની ઈંટ ઉપાડી અને બાવા સામે તાકી. ઓલો બાવો તો ધ્રુજી ગયો. ગંગાબા બાવાને કેમ, હું ને સ્વામિનારાયણ અને હું ને સ્વામિનારાયણના સાધુ જે કરીએ એ તારે વચમાં આવીને એમાં ડાપણ જો કર્યું તો આ ઈંટ તારી હગી થશે નહીં. અને બાવો જાય ઊભી પૂછડીએ ભાગ્યો. ગંગાબાનો આ ગુણ પણ શીખ્યા જેવો છે. જ્યાં જ્યાં આવડું મોટું તંત્ર ચાલતું હોય ને, ત્યાં બધું આપણે જેવું ધારીએ અથવા તો આપણે જેવું ઈચ્છીએ એવું ન પણ થાય. આવડો મોટો સંપ્રદાય છે, આટલા બધા હરિભક્તો, આટલા બધા મંદિરોના વહીવટો, આટલા બધા સંતો, ક્યારેક કંઈક સ્વભાવજન્ય કંઈક ઘટના ઘટે.
ત્યારે આપણને ન પણ ગમે, આપણને ન ગમે, અમને ન ગમે, તમને કહીએ, તમને ન ગમે તો તમે અમને કહો. આ આપણા ઘરની વાત થઈ. પણ એમાં બહારનો આવીને જો આપણા સંપ્રદાયનું, આપણા આચાર્યનું, આપણા સંતોનું, આપણા મંદિરનું, આપણા શાસ્ત્રનું કે આપણા હરિભગતનું ઘસાતું બોલે અને તોય જો આપણું લોહી ન ઉકળે અને આપણે જો વળી માય કાંગલા થઈ અને એની હામાં હા ભેળવીએ તો આપણું આટલા વર્ષોનું કરેલું ભજન, પહેરેલી કંઠી, કરેલો તિલક ચાંદલો આ બધું પાણીમાં ગયું માનજો. આપણે ઈષ્ટદેવનું કોઈ ઘસાતું બોલે, મહારાજે વચનામૃતમાં કહ્યું કે એમાં લોહી ન ઉકળે તો એ સત્સંગ બધો નકામો. એટલો પક્ષ સત્સંગનો, એટલો પક્ષ ભગવાનનો આપણા અંતરમાં હોવો જોઈએ. એનો અર્થ એવો આપણે ઝઘડો કરવા જોઈએ, બાજવા જેવું એવું નહીં, પણ એટલું તો કહેવાય કે અમારી વાત છે, તને ન ગમતે તો મંદિરે ન આવતો, તને અમારા સાધુ ન ગમે, તને કોઈ પરાણે બોચી ચાલીને પગે લગાડતું નથી, તું આગો રહે છે. પણ આપણી હાજરીમાં આપણા સાંભળતા આપણા ઈષ્ટદેવનું, આપણા સંપ્રદાયનું, આચાર્યનું, સંતોનું, ભક્તોનું, મંદિરનું કોઈ ઘસાતું બોલે તો એ તો આપણાથી સહન ન જ થવું જોઈએ. એનો અર્થ એવો નથી કહેતો કે જે હોય બધું આંકી લેવું, પણ બહારનો આવીને બોલી જાય અને તોય જો આપણે એના પક્ષમાં ભળીએ તો આપણે હાવ આપણો સત્સંગ લાજ્યો કહેવાય. ગંગાબાએ પેલા બાવા સામે હેઠ ઉપાડી, ખબરદાર જો કઈ બોલ્યો છે, આ બોલ્યો બીજી વાર ગામમાં દેખાણો તો માથું ફોડી નાખીશ. ગંગાબા બાવા ઉપર ખીજાણા, એમાં મહારાજે સંતોને ઈશારો કર્યો એટલે સંતોય બધા બાવા સામે ઈંટો પાડવા તૈયાર થાય. ગંગાબાને મોટું રહેવા દો, જેથી બરોબર છે, પૂરું ખરો. પછી તો ગામમાં બીજું ઘર લીધું. મહારાજે ગંગાબાને બીજે રહેવા મોકલ્યા ને ગંગાબાના ઘેર જ આજે જે મંદિર છે એ ગંગાબાના ઘેરમાં મંદિર છે. પછી તો અત્યારે પૂજ્યપાદ મહારાજશ્રીની આજ્ઞાથી અત્યારે મંદિરના જ પરિસરમાં સ્મૃતિ રૂપે ગંગાબાનો નાનો ઓરડો બનાવ્યો છે કે જેમાં બધી આ પ્રસાદીની કોઠી, સાંભેલું, વાસણો, જે દાદરો જેની ઉપર મહારાજ ચડ્યા હતા, આ બધી પ્રસાદીની વસ્તુઓ આજે ત્યાં જેતલપુરમાં ગંગાબાના ઘરમાં દર્શનાર્થે છે. ઘણા બધાને પ્રશ્ન હોય છે, ગંગાબાનું સાચું ઘર કયું? આ મંદિરમાં છે, ગામમાં છે, બંને સાચા ઘર. જ્યાં સુધી મંદિર નહોતું થયું ત્યાં સુધી ગંગાબા અહીં રહેતા અને મંદિર મહારાજે કર્યું એટલે પછી મહારાજે જ હરિભક્તોને કે ગંગાબા માટે ગામમાં એમને રહેવા માટે બીજું ઘર બનાવ્યું અને પછી ગંગાબા ત્યાં રહ્યા. આ ગંગાબાને ભગવાનમાં બહુ પ્રીતિ હતી. એક વખત મહારાજે જેતલપુરમાં બહુ મોટો રંગોત્સવ કર્યો. આ રંગોત્સવ કર્યો ને ત્યારે વર્ણન તો શાસ્ત્રોમાં બહુ લખાયું છે. બહુ અદ્ભુત રંગોત્સવ મહારાજે ત્યાં જેતલપુરમાં કર્યો અને ભગવાન જ્યારે રંગે રમ્યા ને ત્યારે દેવો પણ ભગવાનનું પૂજન કરવા આવ્યા. અને જ્યારે આવા દિવ્ય દેવો ભગવાનનું પૂજન કરવા આવ્યા ત્યારે બધાયના અંતરમાં બહુ નવાઈ લાગી. સંતોએ શાસ્ત્રમાં ગંગાબાનું નામ લખ્યું, ગંગામાં આદિક ભક્ત જેહ તેમને ન થયો સંદેહ. ગંગાબાઈ બધા ભક્તોએ દિવ્ય દ્રશ્ય જોયું, મનમાં નવાઈ લાગી. પૂછ્યું પ્રભુને થઈ નિરમાન, કોણ હતા એ લોકો ભગવાન? એ મહારાજ આ બધા કોણ હતા? મહારાજ કહેતા દેવો હતા અમારું પૂજન કરવા અને તમારા જેવા ભક્તોના દર્શન કરવા માટે એ દેવો આવ્યા હતા. આવો મહારાજે ત્યાં ગંગાબાનો મહિમા એ સભામાં કહ્યો. આ ગંગાબાએ જીવન પર્યંત ભગવાનને પુત્રની જેમ લાડ લડાવ્યા અને ભગવાનની જેમ ઉપાસ્યા. ધ્યાન ભગવાનનું ભગવાન જેવું કર્યું પણ લાડ લડાવ્યા પુત્ર ભાવે. પછી તો મહારાજ ધામમાં ગયા. ગંગાબાને બહુ દુઃખ લાગ્યું. મહારાજે દિવ્ય રૂપે દર્શન આપીને કહ્યું કે મારી પાછળ દેહ છોડશો નહીં, સમય આવે અમે તમને ધામમાં લઈ જાશું. પછી ગંગાબા જેતલપુરમાં જ રહ્યા. ભગવાન શ્રી હરિના ચરિત્રો, મહારાજે કરેલી દિવ્ય લીલાઓ
મહારાજે એમને આપેલા દિવ્ય દર્શનો, આ બધાની સ્મૃતિ કરતા થકા રાધા કૃષ્ણ દેવ, રેવતી બળદેવજી હરિકૃષ્ણ મહારાજનું ભજન કરતા થકા જેતલપુરમાં રહ્યા. અને ત્યારબાદ ભગવાનનું સ્મરણ કરતા કરતા સંવંત 1898 પોષ સુધી પૂર્ણિમાના મંગલ દિને જેતલપુરમાં જ ગંગાબાએ પોતાનું પાર્થિવ શરીર મહારાજનું ધ્યાન ધરતા ધરતા છોડ્યું. જેતલપુરમાં જ એમના ફૂલવાડીમાં જ એમના અગ્નિ સંસ્કાર પણ થયા. આવા પવિત્ર ગંગામાં આ પૃથ્વી પર આવ્યા. હજી એમના પ્રસંગમાં આવેલા પદાર્થો એનું દર્શન આપણને થાય છે, એ આપણા સદભાગ્ય છે. ગંગાબા તો મહારાજના ધામમાંથી જ આવ્યા હશે. મહારાજના ધામમાં આજે પણ કદાચ ભગવાનને એવા જ લાડ લડાવતા હશે. ગંગાબાના ચરણમાં પ્રાર્થના કરીએ, ભગવાન સ્વામિનારાયણના ચરણમાં પ્રાર્થના કરીએ કે જેવો મહિમા, જેવી સમજણ, જેવી ભક્તિ, જેવી ઉપાસના ગંગા માને હતી, એવી જ સમજણ, એવો જ પક્ષ, એવી જ નિષ્ઠા, એવી જ ભક્તિ અને એવી ઉપાસના આપણા સૌના જીવનમાં ભગવાન સ્વામિનારાયણ ગંગામાં આપે, એ જ ભગવાનના ચરણમાં પ્રાર્થના સાથે આજની કથાના મારા યજમાન ભાઈ શ્રી હર્ષદભાઈ બહુ જ નિર્માની ભક્ત છે અને એથી વધારે ખૂબ સંત પ્રેમી છે. જ્યારે કોઈ પણ સંત, નરનારાયણ દેવ ગાદીના કોઈ પણ સંત હોય, નાની મોટી કોઈ પણ સેવા કરે, સેવા ચીંધે, પોતાનું ઘરનું કામ પડતું મૂકીને દોડીને આવીને સેવા કરે, આવી એમના હૃદયમાં સંતો પ્રત્યે પ્રેમ છે. નરનારાયણ દેવની નિષ્ઠા, ભગવાન સ્વામિનારાયણની ઉપાસના, ધર્મકુળનો આશ્રય એમના જીવનમાં ખૂબ ભરપૂર છે. ઠાકોરજીને પ્રાર્થના કરીએ. મોટેર એક તો પ્રસાદીનું ગામ, પરંપરામાં મળેલો સત્સંગ છે. આવો નવો સત્સંગ એમના જીવનમાં રહે. એમના પરિવારમાં પણ દીકરો વિરાજ પણ એવો ડાયો છે, સંતો પ્રત્યે હેતવાળો છે. આ પરિવારમાં ભગવાન ખૂબ ભક્તિ આપે. દીકરા દીકરીઓ સૌને ભગવાન ભક્તિથી ભરપૂર રાખે. એમના જીવનમાં ભગવાન સર્વ પ્રકારે મંગળ વિસ્તારે. એ જ ભગવાન સ્વામિનારાયણના, ગંગામાના અને શ્રીનગર નિવાસી નરનારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના કરી આ કથાને ભગવાનના નામ સ્મરણ સાથે આપણે વિરામ આપીએ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન વ્યાસપીઠ પર બિરાજમાન સદગુરુ વર્ય શાસ્ત્રી સ્વામી રામકૃષ્ણદાસજી સ્વામી તેમજ પૂજ્ય નીલકંઠ સ્વામી તેમજ તમામ ભક્તો, વાલા ભક્તજનો, યોગદાન જોરદાર તાળીઓથી પૂજ્ય સ્વામીને આપણે વધાવીશું. જેતલપુરના ગંગામાનું સરસ મજાનું દિવ્ય અને ભવ્ય આપણને એમના દિવ્ય ચરિત્ર સંભળાયા. તો આજની કથાના યજમાન અમારે હર્ષદભાઈ ડાયાભાઈ પટેલ, ગામ મોટેરા, જેમ સ્વામીએ વાત કરી એમ ખૂબ જ હેતવાળા
અને ભાવનાવાળા હર્ષદભાઈ છે. જેમ સ્વામીની જીભ વડે અને હર્ષદભાઈનું શરીર વડે સ્વામીના વચને જે સેવા હોય એ તન મન અને ધન એ ખૂબ જ સેવા કરે છે. તો કોટેશ્વરના ઘનશ્યામ મહારાજના ચરણમાં એ જ પ્રાર્થના કે આવીને આવી સેવા કરતા રહે હર્ષદભાઈ, એ જ ભગવાનના ચરણમાં પ્રાર્થના. તો આવો હર્ષદભાઈ, કથાની સમાપ્તિની આરતીનો પણ આપ લાભ લેશો. નિત્ય નિત્ય નામ